નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદના મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં આગ લાગી છે। કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની છે। ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ચાંગોદર જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયરની પણ મદદ લેવામાં આવી રહી છે। તો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ માટે જે પ્રકારથી હાલ કામગીરી કરવામાં આવી રહી છે, આગ બુઝાવવા માટે કામગીરીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો કલરની આ કંપની છે જ્યાં આગ લાગવાની ઘટના। ફાયરની ટીમ પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ યથાવત। મોરૈયા બ્રિજની બાજુમાં બસ સ્ટેન્ડની જોડે એસબી પેન્ટ નામની જે કંપની છે, એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, થિનર વધારે છે, પેન્ટની કંપની છે। એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ। હવે અમદાવાદથી લગભગ 10 થી 12 ગાડી વધારાને મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે। એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુમાં બીજી પેન્ટની જે કલરની બીજી કંપનીઓ છે, હવે એને બચાવવાની છે, કારણ કે ત્યાં લાગશે તો બહુ મોટો ઓનર જ થઈ જાય એવું છે। એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી જ રહી છે અને આગ બુઝાવવાની કામગીરી સતત ચાલુ છે। જાનહાનિનો કોઈ મેટર મેસેજ નથી, કોઈ જાનહાનિ નથી। અમદાવાદ નજીક ચાંગોદર જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। હાલ આપ જે જોઈ શકો છો કે ચાંગોદર જીઆઈડીસીમાં પેન્ટ બનાવતી કંપની છે, એસડી પેન્ટ બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી છે। બપોરે 12 વાગ્યાના અરસામાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક જે છે તે જાણવા મળ્યું છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે આગ વિકરાળ છે અને બીજી બાજુ જે છે તે કંપનીના કર્મચારીઓ જે છે કે તેઓ કંપનીના જે ગોડાઉનમાં રહેલા પેન્ટના જે ડબ્બા જે છે તે ખાલી કરી રહ્યા છે, કારણ કે આગ વિકરાળ છે અને આગ સતત વધી રહી છે। બીજી તરફ ફાયર બ્રિગેડને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડ જે ઘટના સ્થળે પહોંચી હતી અને અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ છે। 5 જેટલા ગાડીઓ જે છે તે ફાયરની અમદાવાદથી પણ બોલાવવામાં આવી છે। સાથે સાથે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે, જીઆઈડીસીનું ફાયર બ્રિગેડ છે, તમામ લોકોની જે છે તે ફાયર બ્રિગેડ અત્યારે કામગીરી કરી રહ્યું છે અને હાલ સતત જે ફાયરનો મારો ચલાવી અને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટ શહેરના રાણપુર નવાગામ ચોકડી નજીક એક વાહનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મગફળી લઈને જતા એક ટ્રકમાં આગ લાગી છે। ઉલ્લેખનીય છે કે ટ્રકમાં મગફળી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા ટ્રકમાં રહેલ તમામ મગફળી બળીને ખાખ થઈ છે। સ્થાનિકોએ પાણીની બાલટીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો કર્યા છે। સમયસર ટ્રકમાં બેસેલા લોકો નીચે ઉતરી જતા તેમનો જીવ બચ્યો છે। તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ બાલટીથી પાણી ઓલવવાનો પ્રયાસ કર્યો। મગફળી લઈને જતા ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના। તો ટ્રકમાં મગફળી હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી। ઉલ્લેખનીય છે કે મગફળી બળીને ખાખ થઈ છે। અન્ય સમાચાર, વડોદરાથી દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો છે। ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ। મારામારી દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે। તો મારામારીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે। તો નજીવી બાબતને લઈને વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ। ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। તો રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે નજીવી બાબતે જે ઘટના સામે આવી હતી, જે બોલાચાલી થઈ હતી, તે બાદ ઉગ્ર સ્વરૂપ તેને ધારણ કર્યું। ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના? શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, જો લુમના સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના ઘટી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલાક તત્વો જે છે તે એ હદે બેફામ બન્યા હતા કે તેઓ સામે મહિલા છે કે પુરુષ છે તે પણ ભૂલી ગયા હતા અને આડેધડ હુમલો જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। પથ્થરમારો પણ જે છે તે કરવામાં આવ્યો છે અને આ જે ઘટના જે છે તે આખી એક કેમેરામાં કેદ થઈ છે। અત્યારે જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે।
રાવપુરા પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે ઈજાગ્રસ્ત લોકો જે છે તેમના નિવેદન લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઘટના ઘટી અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયા એના કારણે જે પોલીસની કાર્ય પદ્ધતિ છે, પોલીસનો ડર જે છે અસામાજિક તત્વોમાં ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાઈ છે. લમના જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટમાં દારૂ પીવાથી મોત અંગે મોટો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. જીણા ભગત નામના વ્યક્તિએ આ કૃત્ય કર્યું હતું. પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખીને ઝેર ભેળવ્યું તો મિત્ર મનસુખ ડાભી, અલ્પેશ સાબરિયાને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો મોત કેસમાં હવે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલની અટકાયત કરી. તો ભગીરથ સોસાયટી ખાતે રવિવારના રાત્રે બન્યો હતો બનાવને લઈને પોલીસના હાથે લાગ્યા છે મહત્વના સીસીટીવી. સીસીટીવીમાં દેશી દારૂની અલ્પેશ અને જીણા ભગત વચ્ચે આપ-લે થતી હોવાનું ખુલ્યું. આ તરફ હત્યા કેસના આરોપી જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલે આપઘાતનો પ્રયાસ કર્યો. વંદા તેમજ મચ્છર મારવાના સ્પ્રે મોઢામાં મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીણા ગોહિલ વિરુદ્ધ બીએનએસએલની કલમ 226 હેઠળ નોંધાઈ છે ફરિયાદ. જીણા ગોહિલે પોલીસ ધરપકડથી બચવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો આક્ષેપ છે. તો હાલમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. આપઘાતના પ્રયાસ બાદ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પોલીસના કહેવા પ્રમાણે આરોપી વરલી મટકાનો ધંધો કરતો હતો, જેની મૃતકે બાતમી આપી હોવાની શંકાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ. હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા મકાનનું કામકાજ હું પાડવાનું ચાલુ હતું એટલે ત્યાં રોકાણા હતા મારા પપ્પા. અને પછી 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો ત્યારે ખબર પડી કે પપ્પા નીચે પડ્યા છે. ઈ ને ભાઈબંધ ભાઈ એટલે કઈક ના એ કઈ ખ્યાલ નથી. પીધેલું હતું ત્યાં કોથરી દેશીની પડી હતી 2-3 અને બે ત્યાં ફેલ થઈ ગયા એવું દેખાતું. કઈ આશંકા એવી કે જીણા ભગતની હું ચર્ચા ત્યાં થારી હતી. માણસ હંધાઈ કહેતા હતા કે એનું એ કે કામ છે કે. રાજકોટ ભાદર બે ડેમમાં ડૂબી જવાથી કરુણ મોત. નહાવા પડતા ધોરાજીના ભૂખી ગામના યુવકનું મોત નીપજ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ ઘરેથી ડેમ તરફ નહાવા માટે નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની છે. આસપાસના લોકો દ્વારા ડૂબી ગયો હોવાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા. પરિવારજનોએ 112માં ફોન કરી જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો. તો મૃતદેહને પીએમ અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો. 9 વાગ્યાથી નીકળી ગયો અને અહીંયા અમે ભાદરવીમાં નાવા ગયો અને બુડી ગયો છે. પછી હલકા આજુબાજુવાળા કીધું ભાઈ કાંઈ છોકરો બુડી ગયો છે. પછી આડાવરા ફોન કર્યો, અમે એક બીજા ગયા ને તો અમને કોકે કીધું કે આ તમારો છોકરો છે. એટલે અમે ગયા પછી 112માં ફોન કર્યો તો ખાતું આવી ગયું. ગુજરાતના 35,000 કેમિસ્ટ આવતીકાલે હડતાળ પર છે. ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. સરકાર પાસે કડક કાર્યવાહી અને નીતિ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. ગેરકાયદે ઈ ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને પ્રિસ્ક્રિપ્શન વિના થતા ઓનલાઈન દવાઓના વેચાણ સામે ગુજરાતના 35,000 કેમિસ્ટો અને દેશભરના 12 લાખથી પણ વધુ વેપારીઓ આવતીકાલે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે. ઓનલાઈન ફાર્મસીના કારણે નાના કેમિસ્ટોના ધંધાને મોટો ફટકો પડી રહ્યો છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી થતા ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓનો વેપાર મુદ્દે એસોસિએશને લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને સરકાર પાસે કડક કાર્યવાહી અને ઓનલાઈન દવા વેચાણની નીતિમાં બદલાવ લાવવાની માંગ કરી છે. તો આવતીકાલે કેમિસ્ટોની હડતાળ મુદ્દે પડ્યા છે 2 ફાંટા. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ કમિટીનું બંધને સમર્થન નહીં.
ગુજરાતના દવાના વેપારીઓ દ્વારા બંધનું કરાયું છે એલાન. બંધના કારણે ઇમરજન્સી કેસોમાં ભારે હાલાકી થવાની ભીતિ છે. સામાન્ય લોકો, ઇમરજન્સી કેસ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આરોગ્યને સીધી અસર થાય તેવા આ નિર્ણયને અમે સમર્થન આપતા નથી. તેમજ સત્તાધીશો અને અધિકારીઓને અમે રજૂઆતો અને પ્રશ્નોનું નિરાકરણ માટે વિનંતી કરીએ છીએ. નર્મદા જિલ્લામાં મજૂરોનો ભારે વિરોધ. ટ્રકમાં કેળા ભરવાની મજૂરી વધારવા માંગ. ટ્રકમાં કેરેટ ભરવાના વર્ષોથી 9 થી 10 રૂપિયા. વેપારીઓએ મજૂરી ન વધારતા નોંધાવ્યો છે વિરોધ. મજૂરી નહીં વધારાય તો કામ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જે મજૂરીનો જે દર છે તે બિલકુલ ઓછો છે ને આ કારમી મોંઘવારીમાં આ અમને પોસાય તેમ નથી. દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ભાવ વધતો ને વધતો જાય છે. એ લોકોની પાસે એમની માંગણી છે કે અમારી માંગ્યા મુજબની થોડી મજૂરી અમને વધારી આપો. અને અમે લોકો કેળા ભરવા જઈએ છીએ અને આ મજૂરી વધારવા માટે અમે ઊભા થયા છીએ, કારણ કે વર્ષોથી અમારી મજૂરી વધતી નથી. કેટલી મજૂરી પહેલા મળતી હતી ને અત્યારે તમારી શું માંગણી? પહેલા ચાલતી હતી 20 કિલોના 10 રૂપિયા ચાલતા હતા, 15 કિલોના 9 રૂપિયા ચાલતા હતા, છોટા પંજાની ચાલતી હતી 6000 રૂપિયા. તો એ મજૂરી અમારે આગળ વધારવી છે. તો દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ. દેશમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ. અંદમાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું. 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું એન્ટ્રી લઈ શકે છે. તો હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી. આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ ગરમીથી મળશે આંશિક રાહત. તો 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. કેટલાક જિલ્લાઓમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. તો પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. जो अधिकतम तापमान है कोई अगले 24 घंटा तक बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा. धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में इक्का दुक्का स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा. તો 24 કલાક બાદ તાપમાન ઘટશે તેવી હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આગામી 24 કલાક મહત્તમ તાપમાન છે તે યથાવત રહેશે. સાથે 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં 40 થી 41 डिग्री तापमान रही શકે છે. अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है. और अगले आने वाला दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है. તો ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ. ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને તમામ પ્રકારની જણસી લાવવા પર મનાઈ ફરમાવી છે. જ્યાં સુધી નવી તારીખ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી હરાજી બંધ રહેશે. પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો કરકસર ઉપયોગ કરવાની પીએમ મોદીએ અપીલ કરી હતી અને આ અપીલને અનુસરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથમાં પણ વૈશ્વિક સંકટના સમયે દેશ પ્રથમની ભાવના રાખવા માટે પીએમએ જે પ્રકારથી અપીલ કરી હતી. ડીઝલની અછત છે, હવે માર્કેટ યાર્ડ બંધ. નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી હરાજી છે તે બંધ રહેશે. કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ છે. ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોડીનાર યાર્ડમાં કઠોળની હરાજી બંધ કરવા મુદ્દે ખુલાસો. યાર્ડના સેક્રેટરીએ ગણતરીની કલાકોમાં મારી પલટી. ડીઝલની અછતથી હરાજી બંધ કરાયાની વાત પરથી ફરી ગયા. ટ્રાન્સપોર્ટની અછતના કારણે હરાજી બંધ કર્યાનો ખુલાસો કર્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં વાહનોની અછતનો દાવો કર્યો છે. ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટિંગની મોટી સમસ્યા. વેપારીઓના વાહનો ડીઝલના કારણે અન્ય રાજ્યોમાં અટક્યા.
1-2 દિવસમાં ફરી કઠોળની હરાજી શરૂ કરવાની ખાતરી આપી છે. મગ, તલ, અડદની જ હરાજી બંધ કરી છે. કઠોળ સિવાયની જણસીઓની આવક શરૂ હોવાનું કહ્યું છે. કોર્ડિનેટર માર્કેટિંગ બંધ નથી કર્યું. આપણે કઠોળની જનસીઓ બંધ કરી છે. કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણે સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે, અને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓના ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે. બાકીની તમામ જનસીઓ ચાલુ છે. આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટેટરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી. તો હવે ક્યાં સુધી આ બંધ રહેશે? આવતીકાલ સુધીમાં તેનું ડિસિઝન આવી જશે. અત્યારના માલ આપણી પાસે 2 દિવસનો ફરિયાદ છે, અને એનો મોસ્ટ ઓફ વેપાર અમારો સાઉથ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન લઈને ચાલે છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે ગાડીઓ મળવામાં બહુ દિક્કત થાય છે, એટલે આ યાર્ડને બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. ગાડીઓ ન મળવાનું મોટું કારણ છે ડીઝલ. પેટ્રોલ ડીઝલની અછતને કારણે આ પગલું લેવું પડ્યું. કેટલી ગાડી રોજ અહીંથી રોજની આપણે કોડીનાર માર્કેટ યાર્ડમાંથી 10 થી 15 ગાડીઓ આંતર રાજ્યની જાય છે. તો હરાજી બંધ કરાતા ખેડૂતોમાં આક્રોશ. હરાજી બંધ કરાતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે. પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોનું કહેવું છે 3 દિવસે વારો આવ્યો, હરાજી એકદમ ધીમે ચાલે છે. ખેડૂતોને પૈસાની જરૂર છે. અત્યારે મજૂરોને કેમ પૈસા આપવા? યાર્ડ ચાલુ જ રહેવો જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે. પરિસ્થિતિ તો બહુ વિકરી પરિસ્થિતિ છે ખેડૂતોની. તો પૂરતા પ્રમાણમાં ભાવ છે નહીં, બરોબર. અને આ પ્રમ દિવસથી અમે અહીંયા નાખ્યા મગ, પછી આગળ સેટ વારે આવ્યા. કોઈ હરાજીમાં કોઈ 2-5 વેપારીઓ આવ્યા. એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે. આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની ને આ તેને મળતું નથી. ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મધુના પૈસા આપવાના હોય, ખેતર તૈયાર કરવાના હોય, તો પૈસા હાટું થઈને તો માલ લઈને આવતા હોય, એટલે ખેડૂત એકદમ હાવ મૂંઝાઈ જાય. યાર્ડ વાળાને કહેવાનું છે કે અમારો માલ ઉપર નથી જતો. એ તો સરકારને વેપારીઓને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ. તો હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કર્ણાટકના ગડગ શહેરમાં તોફાની વરસાદે મચાવી તબાહી. ગાજવીજ અને તેજ પવન સાથે વરસ્યો વરસાદ. ગડગ શહેરના મુંદરકી રોડ પર એક ઘરના શેડ ઉડ્યા. વરસાદથી અનાજ સહિત ઘરવખરીને નુકસાન થતા વૃદ્ધ દંપતી મુશ્કેલીમાં મુકાયું. તમિલનાડુના કોડાઈ કેનાલમાં મેઘરાજાએ બોલાવી બગડાટી. ભારે વરસાદથી ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગાંધીનગરના પહાડી વિસ્તારોમાં વરસાદથી ભરાયા પાણી. ખેડૂતો અને વાહન ચાલકો થયા પરેશાન. કોડાઈ કેનાલ પહાડીઓમાં વરસાદથી પ્રવાસીઓમાં ખુશીની લહેર. પર્વતીય વિસ્તારમાં ઠંડક પ્રસરી. પ્રવાસીઓએ સ્ટાર તળાવમાં માણી બોટિંગની મજા. પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદથી જળસ્તર ઊંચા આવતા સ્થાનિકોને રાહત. ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે ચોમાસું. 26 મે આસપાસ કેરળના કાંઠે પહોંચી શકે છે ચોમાસું. 10 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચવાનું અંબાલાલ પટેલનું અનુમાન. 23 મે સુધી આંદમાન નિકોબાર દ્વીપ પર ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં 19 થી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી. વાદળછાયું વાતાવરણ રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં પડી શકે 2 ઇંચથી વધુ વરસાદ. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતમાં થઈ શકે વરસાદ. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આંધી વંટોળ સાથે 35 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.
સોમવારે ફરી ગરમીએ બોલાવ્યો સપાટો 13 થી વધુ શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ ગરમી મચાવ્યો કહેર અમરેલી રાજકોટ અને વડોદરામાં 42 ડિગ્રીને પાર ગરમીનો પારો હિંમતનગર શહેરમાં કલેક્ટર કચેરી આગળ જ પીગળ્યો રોડ ગરમીના કારણે ડામર પીગળતા મુલાકાતીઓ થયા પરેશાન લોકોના ચપ્પલ ડામરમાં ચોંટી જતા પરેશાની નવો જ બનાવેલો માર્ગ પીગળતા ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ ગુજરાતીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત આગામી 24 કલાક બાદ ગરમીથી મળશે રાહત આગામી 6 દિવસ ક્રમશઃ તાપમાનમાં થશે ઘટાડો મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે ગાંધીનગરના ટેરાનોવાસ પિઝામાં કોકરોચ નીકળતા ચકચાર બાય વન ગેટ વન ઓફરમાં ભોજનની ગુણવત્તા સામે સવાલ ગ્રાહકની પ્લેટમાં કોકરોચ જોવા મળતા લોકોમાં ભારે રોષ આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ વચ્ચે મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ ગાંધીનગરના ટેરાનોવાસ પિઝા પેઢીમાં ફૂડ સેફ્ટી ટીમનું સોમવારે ફરી ગરમીનો સપાટો 13 થી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું અમરેલીમાં 42.9 ડિગ્રીએ પારો પહોંચ્યો રાજકોટમાં 42.2 ડિગ્રી વડોદરામાં 42 ડીસામાં 41.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે તો હિંમતનગર શહેરમાં કલેક્ટર કચેરી આગળ જ રોડ પીગળી ગયો કલેક્ટર કચેરીમાં આવતા મુલાકાતીઓ પરેશાન થઈ ગયા ગરમીમાં રોડ પીગળતા ડામર લોકોના પગરખામાં ચોંટી ગઈ માર્ગ પર જૂતામાં ડામર ચોંટતા લોકો પરેશાન થઈ ગયા કલેક્ટર જિલ્લા કોર્ટ એસડીએમ મામલતદાર સહિતની અનેક કચેરીઓની મુલાકાતીઓને પરેશાન થવાનો વારો આવ્યો નવો જ બનેલો રસ્તો છે કે જેમાં હલકી ગુણવત્તાનું નિર્માણ કરતા પરેશાની વધી છે મહત્વની કચેરીઓને જોડતો માર્ગ જ હલકી ગુણવત્તાનું નિર્માણ કરાયો છે ગુજરાતમાં 2 મહિનામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા છે લગભગ 20 દિવસ સુધી સુરેશદાદાએ ધમાકેદાર બેટિંગ કરી છે આકાશમાંથી રીતસરના આગનગોળા વરસી રહ્યા છે શનિવારે ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ રવિવારે ફરી ગરમીએ તેનો અસલી મિજાજ બતાવ્યો છે સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રીએ પારો પહોંચી ગયો તો રાજકોટ અમરેલી અમદાવાદ ગાંધીનગરમાં પણ 43.5 ડિગ્રી તાપનું ટોર્ચર લોકોને સહન કરવું પડ્યું સોમવારે પણ આ જ જિલ્લાઓમાં ગરમીએ તાંડવ મચાવ્યો જો કે હવે રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે તેમણે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે 18 से लेकर 24 मई तक में मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होने दर है ગુજરાતમાં આવતીકાલથી 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાના દિવસો આવી ગયા છે હવે ગરમી રિવર્સ ગિયરમાં ચાલશે તડકો આઉટ થશે અને ચોમાસાની એક્ટિવિટી ઇન થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક દિવસ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે તેમના મતે 19મી થી 24મી મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે તારીખ 19 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે જેમાં અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો તેથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં ક્યાંક બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે બીજી તરફ અંબાલાલના મતે 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે 10 જૂન સુધી મુંબઈ સુધી આગળ વધી શકે છે ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ પહોંચે તેવી શક્યતા વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે
જેમાં 28 બેઠકોમાંથી 25 બેઠકો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. આજે પ્રાંત અધિકારી નાંદોદના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રમુખ પદ માટે શિવાની મહેતા અને ઉપપ્રમુખ પદ માટે ઉત્કર્ષ વસાવાની પસંદગી કરવામાં આવી છે. પ્રમુખ પદની ચૂંટણીમાં શિવાની મહેતાને બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી ઉત્કર્ષ વસાવા નિર્વિરોધ ચૂંટાયા. નવા પદાધિકારીઓએ શહેરના વિકાસ અને પાણીની સમસ્યા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. હું ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનશ્રીઓ અને મારા વડીલોનો દિલથી આભારી છું અને રાજપીપળાના નગરના વિકાસના કાર્યોમાં સર્વે સાથે રહીને અમે સર્વ પ્રયાસો કરવા માટે અમે અત્યારે ખાતરી આપીએ છીએ. तो राजपीपला नगर पालिका का इलेक्शंस के बाद पहली सामान्य बैठक थी. शिवानीबेन अमर कुमार मेहता को प्रमुख અને उत्कर्षभाई वसावा को उप प्रमुख अगले 2.5 वर्षों के लिए घोषित किया गया. તો વલસાડમાં ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસને 8 અને 1 બેઠક અપક્ષને મળી હતી. આજે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે ખુશ્બુ જાદવ, ઉપપ્રમુખ તરીકે યોગેશ દાંડેકર અને કારોબારી ચેરમેન તરીકે ગૌરવ કોન્ટ્રાક્ટર બિનહરીફ ચૂંટાયા છે. પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ પદોની પસંદગી પૂર્ણ થઈ હતી. નવા પદાધિકારીઓએ ઉમરગામના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કામ કરવાની ખાતરી આપી છે. અને સૌને વિશ્વાસ આપું છું કે હું પારદર્શિતા સાથે સૌનો સાથ લઈ બધા કાર્યકર્તાઓ, મારા ચૂંટાયેલા સભ્યોનો બધાને સાથે રાખી અને કામ કરીશ. પાણીની સમસ્યા છે કે પછી સફાઈની સમસ્યા છે અને જે પણ કંઈ એમની સમસ્યાઓ છે એને પહેલા આપણે સારી રીતે રજૂઆત કરી અને જલ્દીથી જલ્દી સારી રીતે પાર કરી શકીએ બધાની સાથે મળીને. ખુશ્બુ રાજેશભાઈ જાદવ નું પ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની બહુમતી થતાં એમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. યોગેશભાઈ રતિલાલભાઈ દાંડેકરની ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની પણ બહુમતી થતાં એમને ઉપપ્રમુખ તરીકે આજરોજ વરણી કરવામાં આવી છે. દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપપ્રમુખ તરીકે આશા લુણા અને ચેરમેન તરીકે રાજ પાબારીની બિનહરીફ પસંદગી કરવામાં આવી. હોદ્દેદારોના નામ જાહેર થતાં જ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ફૂલહાર તથા મીઠાઈ સાથે નવા પદાધિકારીઓનું સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક્રમ પ્રાંત અધિકારી કે કરમટાની હાજરીમાં યોજાયો હતો. નવા પદાધિકારીઓએ પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કરી શહેરના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની ખાતરી આપી. પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષના વિજયભાઈ નારાયણભાઈ કણઝારિયા બિનહરીફ રીતે ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના જ શ્રી આશાભાઈ સામરાભાઈ લુણા એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયેલા છે. તો અરવલ્લીમાં નગરપાલિકાના નવા હોદ્દેદારોની જાહેરાત થઈ. મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રી પટેલ, ઉપપ્રમુખ તરીકે ગફુર રબારી, કારોબારી ચેરમેન તરીકે અનિલ પટેલ, સત્તા પક્ષના નેતા તરીકે યાજ્ઞિક ભટ્ટ અને દંડક તરીકે વિશાલ ભાવસારની નિમણૂક કરવામાં આવી. બાયડ નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો, જ્યાં પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલ અને ઉપપ્રમુખ તરીકે અતુલ પટેલ ચૂંટાયા. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આજે મને પ્રમુખ બનાવી એ બદલ મોડાસાની જનતાનો ખૂબ ખૂબ આભાર. અને વિકાસના કાર્યો મેં જે અધૂરા છે પૂરા કરીશું અને બીજા નવી સીમાંકન કરવાવી વિસ્તારના સારા કાર્યો કરીશું, સારા કામ કરીશું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.